તો ફાઇનલી જો આજ ઘણા ટાઈમથી ટાઈસની ગાડી આવતી હતી, આજ આવી ગઈ છે. ચલની રાહ જોતો તો ઓના વગર તો આખું ઘર જ અધૂરું હોય રે પપ્પા. ડ્રાઈવર રાતના આવ્યા હતા, ડીસા રોકાણા હતા ને આજે 7 વાગ્યા એટલા વહેલા અમારા ઘેર આવી જાય અને ટૂંક સમયમાં હવે ટાઈસું લગાવીને બતાવશે કે ચેવી લાવી. મેં જોઈએ હવે ચેવો પેકિંગમાં આવી છીએ આપણે. હા પહેલથી બતાવી જાઉં હું તો. આપણે કોઈ સોનું રાખતો જ નહીં, બધું બતાવી શીખ્યું. ફાઇનલી જો ગાડી ઘેર આવી છે હવે. જો ભાઈ આખો ટન મોટો લેવો પડે. આ ચેડે ભાઈઓ જેટલા જો ટાઈસ ઉતરવાની શરૂઆત થઈ જઈએ અને મા પપ્પાને આજે તો લોબુ બિલ 1 2 અને 3 ખોલો હવે ચેલું નીકળાય નહીં. મિત્રતા સોશિયલ મીડિયા ચેટલો કમાવા જો આપણા મિત્ર સંબંધ સારા હતા તો આપણે મોરબી એકવાર જે ગાડી ઘરે આવી જી ખાલી જોઈને આ એટલે ઘરે સાગરભાઈએ બધી વ્યવસ્થા કરી છે. સાગરભાઈનો મોરબીમાં શોરૂમ છે અને પાલનપુરમાં શોરૂમ છે. તો સાગરભાઈ આ બધી વ્યવસ્થા એમણે કરી છે. આભાર સાગરભાઈનો પણ આ વિડીયોના માધ્યમથી. અને ખર્ચો તો આપણે ટોટલ પાસેથી બતાવશું. હા ખર્ચો પાછળ બતાવશું. બિલ કેટલા આવે ને શુભાવા એ પણ તમે પાછળ કહેશું. સાગરભાઈનો આભાર. અને કેવી ટાઈસું મૂકીશું એ તો આપણે ઘરમાં લગાવીને બતાવવાની જ છે બધાને. તો ટૂંક સમયમાં લગાવવાની પણ શરૂઆત થઈ જવાની છે. અને આપણે બધાને હવે હે ને ચા પાવા ને તમે દૂધરો બતાવો. ચા બનાવું હું ભાઈઓ માટે. એક સેમ્પલ ખાલી બતાવો. બધે ચાલો देखी पड़ता है एक चीज काली अंदर से हाँ कोको चार्जर है સરસ એલિવેશન लो टमाटर फोटो पाला હા बराबर आलू करूँ જો અમારે એલિવેશન ટાઈસ છે આ રહ્યા બહાર લગાવવાની છે. આ પણ તમને કેવી લાગી તમે કોમેન્ટ કરજો. અને 2 પ્રકારની એલિવેશન ટાઈસ છે અમારી. મસ્ત લાગશે આ એલિવેશન. અહીં આપણે એકાવાલા જ છે આડી ના ભાઈ મેં આપણે વાતની જમાઈ છે ના ઉતારવા એવી મસ્ત લાગે ને. એલિવેશન ટાઈસ છે એકદમ સફાઈ થાય મસ્ત લાગશે. હાલથી બાતરા ચાલુ થઈ છે ફોટો મારવાનું. તો આપણે વિડિયો એ જ કોમેન્ટ કરી ફોટો મારવાનું કોતો કોણ મારશે કે થોડી મારે કે વારી પગલા પાડી જો પગલા પાડી છોડ દો ફોટો આ પગલા પાડી છૂટી ગયા. પગલા પાડી સુતો મન ભાગ્યા નહીં કે રોબોટ મંગાવો. ગાઈસ હે ને આ ઘરમાં પગલા પાડીની કિંમત કેટલી હોય છે તો ખાલી કોમેન્ટ કરજો હો. અરે પોતા આપણે લેવાના મનવાનું જ નહીં. તો ચલો આપણે આગળ બતાવશું બીજી ટાઈસું. કારીગર આવશે એટલે ખુલશે પણ તમને બતાવશે. બોક્સ આવી દઉં મારા પપ્પાને રોકાણું ના ગે એટલે ખુલ્યું ખરું. શું આવ્યું હતું બોક્સમાં? ગોળી ચોકલેટ ચેણા છોકરા રમે એવું આવ્યું છે. પપ્પા આ પત્ર ઓલા ઝાડ મેલી છે મેલવાનું નહીં. હા હા કર્મ મેલા તો ફોટો ના ખાવું પડે ખરા કર્મ આજ મારી હા ઓ માર બડે જબર લે આવો એટલે ઝાડમાં નહીં મિલતા કિનો બાપડે ખાલી ચક્કર રમે એવું છે. પેલા ખબર ના પડે છે આવતા છે પથરા આવા કે મોર भी मिलता है. આ અલગ અલગ ઓલા કાચમાં મિલશે ને રહ્યા છે. સાગરભાઈ ગાડી ભાડું જેવા ના પાડી છે. ચમ મેં ડ્રાઈવરને પૂછ્યું હમણાં કે ગાડી ભાડું તો થાય તો ભાઈ કે આગળથી સાગરભાઈ ના પાડી છે. લો રુદ્રાઈસ કન્ફ્યુઝ થતા કે આટલાનું ભાડું કેટલું થાય. સાગરભાઈ ગાડી ભાડું જ ના પાડી દીધું. 35,000 હા 30-35 થઈ જાય 20 તો પાક્કું. હજુ સુધી ટાઈસ ઉતરી નહીં રહ્યું આપણે ચાલ જેડો
જય જવાન જય કિસાન. તો ફાઇનલી જો આજ અમારા નવા મકાન માટે ટાઈસુ મોરબીથી આવી છે અને બધા અમારા ચાહક મિત્રો આવ્યા છે ટાઈસુ ઉતારવા માટે. એટલે એમની ઈચ્છા હતી કે અમારા વિડીયો શૂટ તમે કરો. સરસ, બહુ મજા આવી અને બધાએ બહુ હાથવીને આપણી ટાઈસો ઉતારી બદલ બધાનો આભાર. અને એમને મજૂરી થતી હતી 2000 રૂપિયા. આ 2000 રૂપિયા અને એક 500 રૂપિયા આપણે એમને વાપરવાના છે. એ પણ હું 500 રૂપિયા આપી દઉં છું એમને. ચાલુ વિડીયોમાં જ જોઈ લે. 200 400 અને 100 બસ 500 રૂપિયા. હો સારું. ના ના એમાં કોઈ ઘર બનાવવાની શરૂઆત કરીને ત્યારથી બધાને ઇનામ આપવામાં આવે છે. તો તમે પણ બીજી વાર કોઈ પણ નવી વસ્તુ આવશે બધાને આપણે ઇનામ આપ જ છે. બધાનો આભાર. જય જવાન જય કિસાન. તમારો આભાર. જે ગયા છે કનવરજી વાધણિયાના ફાર્મ હાઉસ પર ટાઈલ્સ ઉતારવા માટે આવ્યા હતા. સરસ, બધાનો આભાર. તો ફાઇનલી જો બધી ટાઈસો ઉતરી છે, અલગ અલગ ઉતારી કારણ કે ભીગી ના થાય એટલે અડધી પહેલે ઉતારી. અને બધા ભાઈઓ હવે ઘેર જોઈએ મજા આવી ટાઈસ ઉતારતો કોઈ તકલીફ નહીં પડી ને. તમે પણ બહુ મસ્ત કામ કર્યું. ટૂંક સમયમાં બધી ઉતારી દીધી. શું કેવું પપ્પા? હા હા ત્યાં આપણે હાજર મળ્યા. હા પેલા ભાઈ ડ્રાઈવર લઈ ગયો. હા મારા ભાઈ ગાડી ચલાવીને આવ્યા. જુઓ બધાનો ખૂબ ખૂબ આભાર.